ફરી એકવાર બીજા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે પહેલો વ્લોગ જ્યાં સુધી હું આ એડિટ કરીશ ત્યાં સુધી પેલો અપલોડ થઈ ગયો હશે. તો પાછળ ટ્રેન જઈ રહી છે, ખબર નહીં દેખાય છે કે નહીં. તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આમ તો મોર્નિંગ નહીં, અત્યારે વાગી તો ગયા છે 2 વાગ્યા, પરંતુ આજે હું 10 વાગે ઉઠી પણ ગયો હતો. ઇન્ડિયાથી ફોનો આયા કરતા હતા. અમુક વિચિત્ર સંબંધીઓ હોય ને, એ ફોન કરે તો પછી એ પણ વિડીયો જોતા હશે. તો કંઈ વાંધો નહીં, હવે કર્યો એમાં શું. તો એમનો ફોન પતાવ્યો, પછી પાછું થોડી વાર સૂઈ ગયો હું, અને હવે ઉઠીને જઈ રહ્યા છીએ અમે. આજે અમારા ઘરે અમુક વિચિત્ર લોકોને દાબેલી ખાવી છે. જોકે આ કાલથી પછી હું ટિફિન મંગાવવાનું વિચારું છું. તો આજે છેલ્લી વાર દાબેલીનો પ્રોગ્રામ કરી દઈએ. મસ્ત ક્યાંક બરફ પડી રહ્યો છે. બાકી વેધર બહુ સરસ છે. એટલી બધી ઠંડી નહીં, એટલી બધી ગરમી નહીં, થોડો સ્નો પડી રહ્યો છે. તો હવે હું જાઉં છું મારા રૂમમેટની ગાડી લઈને, ગાડી ચાલુ કરશું અને પછી જઈએ ઇન્ડિયન સ્ટોરમાં અને મળીએ તમને ત્યાં. મોસ્ટલી બધાને ખબર જ હશે કે અહીંયા જો ક્યાંય જવું હોય તો તમારી ગાડી જ્યાં સુધી ગરમ ના થાય ને ત્યાં સુધી વેઇટ કરવો પડે. તો હવે 10 મિનિટ અહીંયા જ્યાં સુધી એ નોર્મલ ટેમ્પરેચર પર થાય ત્યાં સુધી વેઇટ કરો. તો બટાકા લઈ લીધા છે. હવે જામ, સિંગ અને પાઉં ને બધું શોધવાનું છે. તો જો તમે સુપર સ્ટોર છે આ. પહેલાં પાઉં લઈ લઈએ. અહીંયા ફ્રેશ આ લોકોની જ બેકરી હોય, આ લોકો ફ્રેશ બેક કરે. આવી રહ્યા. સો મસ્ત જે સૌથી જૂના હોય એ જ પાઉં લઈશું. પેલા સાદા પાઉં મૂકી દીધા અને આ જ હેમબર્ગર પાઉં લીધા, બિકોઝ આ સોફ્ટ આવે, નાના છે અને ઓછી દાબેલીમાં પતી જાય. પ્લસ પેલા જે હતા એ બહુ જ ડ્રાય પાઉં હતા. આઈ થિંક જૂના હશે. હવે અમારે જામ શોધવું છે અને સિંગ શોધવી છે. બટ સુપર સ્ટોરમાં જે પણ જતા હશે એમને ખબર હશે સુપર સ્ટોર એટલું અલગ રીતે બનાવ્યું છે. કારણ કે જે પણ ઓન્ટારિયોથી રહીને આવે ને એ લોકોનું વોલમાર્ટ, ફ્રેશકોથી ટેવાયા હોય, તો ત્યાંનું બધું બહુ જ સિમ્પલ અને સરળ તમને બધું મળી જાય. અહીંયા વસ્તુ જ એટલી છે ને કે કશું મળતું નથી. આ અમારા બન, ત્યાં મસાલા, સિંગ એન્ડ જામ બધી જ વસ્તુ લાવી દીધી છે. હવે મસ્ત મજાનું દાબેલીનો માવો પહેલાં બનાવીએ, પછી ચટણી એન્ડ ધેન છેલ્લે દાબેલી કેમની બની ને બાફવા મૂકી દીધા છે. અને અહીંયા મસાલા સિંગ. સૌથી પહેલાં હું એક મારી સિક્રેટ વસ્તુ છે જે હમણાં બતાવું તમને હું કઈ રીતે કરું છું. જે જામથી હું બનાવીશ દાબેલી માટે જ. મેં કીધું હતું ને કે હું કંઈક સિક્રેટ વસ્તુ જામથી બનાવીશ. તેના માટે સૌથી પહેલાં થોડો મતલબ 4-5 મોટી ચમચી જેટલો કેચઅપ, અને આ મારી જોડે કિસાનનું જામ છે, મોટી 2-3 ચમચી એ જામ નાખીશ. મિક્સ ફ્રૂટ જામ છે અને આને મિક્સ કરી દઈશ. પછી જોઈશું કઈ રીતનું. આ જે દાબેલીમાં એક ગળાશ આવતી હોય છે ને કેચઅપની, એ નોર્મલ આમલીની ચટણી તો હોય જ ત્યાં, પણ અત્યારે મારી જોડે નથી. તો આ વસ્તુ મેં જોયેલું છે. કચ્છી કિંગ કરીને એક, જો તમને બધાને ખબર જ હશે, એ લોકો આવી રીતે વાપરે છે કે જામ અને સોસને મિક્સ કરીને અંદર થોડું લગાવો, બહુ જ સરસ ટેસ્ટ આવશે. તો હું આ ફેરા પહેલી વાર જ ટ્રાય કરું છું. તો તમે લોકો બી ટ્રાય કરી જોજો કેવું લાગે છે. બધી વસ્તુ રેડી કરી દીધી. આજે મેં તમને કીધું સોસ અને જેમનું મિક્સચર ગળ્યું, જે ગળી ચટણી જેવું ફીલ દેશે એ છે, બહુ મસ્ત લાગ્યું. પછી આ મેં ગ્રીન ચટણી બનાવી છે. આની અંદર મેં સિંગ, લીંબુના ફૂલ, પછી કોથમીર, મરચાં બધું નાખ્યું છે. સિંગ એટલે કે થોડી જાડી થાય એટલે મેં સિંગ નાખી છે થોડી. અને આ
ડુંગળી કોથમી છે, જે મતલબ નોર્મલી કોથમી તો બટાકાના માવાની ઉપર જ જાય. ડુંગળી મેં જોયું છે બધા સાઈડમાંથી, મને બહુ ભાવે દાબેલીમાં ડુંગળી, તો સાઈડમાં બધામાં ના નાખવી પડે એટલે હું આ બધું માવામાં જ નાખી દઈશ. ઇવન સિંગ પણ, કારણ કે આટલા બધા જણની બધા જોબથી આવે ત્યારે બધું અલગ અલગ રાખવું ઇટ્સ ટુ ટફ. તો હું બધું એકમાં નાખી દઈશ. બટાકાની 2 સીટી વાગી ગઈ છે, તો હવે રાહ જોઈએ છે 3, હું 4 મારી દઈશ. 4 વાગે પછી બટાકાને અમારા દેશી ફ્રીઝર એટલે કે બાલ્કનીમાં 15-20 મિનિટ મૂકીશ એટલે થોડા ફોલા એટલા થઈ જશે, અને પછી દાબેલી બનાવીશું. બીજું શું યાર, બધી વાતમાં ટ્વિસ્ટ ના હોય. પણ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ અને લાઈક કરો તો જ મોટિવેશન મળશે કંઈક આગળ બીજા વિડીયો બનાવવાનું. સો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ, લાઈક ધ વિડીયો એન્ડ શેર ધીસ ટુ એ બધા ફ્રેન્ડ કે જેને કેનેડા વિશે જાણવાની ઈચ્છા હોય, જે કેનેડામાં હોય, કે આપણા બધાને મોકલો ને યાર, બધું મારે કહેવાનું. આ બટાકા બાફીને મેં આવી રીતે બાલ્કની મૂકી દીધા છે. બહાર જો હાઈવે ફૂલ બિઝી છે, અમે ફાટકની એકદમ સામે જ રહીએ, તો બટાકા જ્યાં સુધી ઠંડા થાય ત્યાં સુધી ટાઈમ પાસ અહીંયા કરી લઈશું. જેવા બટાકા ઠંડા થાય પછી માવો બનાવી દઉં. મસ્ત મજાનો માવો બની ગયો છે. એમાં મેં ડુંગળી, સિંગ, કોથમીર બધું જ નાખી દીધું છે. હવે આ માવો થોડી વાર ઠંડો થવા દઈશ, કારણ કે હજુ તો વાગ્યા છે 5:30. બધા આવશે રાતે અને બધા પોતપોતાની રીતે બનાવીને ખાશે, પણ હું મારી બનાવીને ખાઈ લઈશ. મસ્ત મજાની દાબેલી શેકાઈ રહી છે અને હું એને ખાવા જઈ રહ્યો છું. હવે કોમેન્ટમાં એમ ના કરતા કે આવી ના હોય, નાની નાની આવા પાઉં. અહીંયા જે હિસાબથી બને એ હિસાબથી અમે જાતે બનાવીને આવું પણ ખાઈ લઈએ છીએ. અને આ દાબેલી બી હમણાં આવે અમારા ઘરવાળા, તો તમને તો નહીં મળે, પણ પૂછજો એ લોકોને કે આ બી અહીંયા નસીબ થવી એ બહુ મોટી વાત. મસ્ત મજાની દાબેલી આવી ગઈ છે, તો ટ્રાય કરી લઉં એકવાર. બહુ જ સરસ છે. આ જરૂરથી બનાવીને ટ્રાય કરજો, બેસ્ટ. આજ વડો આખો વિડીયો એડિટ થઈ ગયો અને છેલ્લે ખબર પડી કે ખાવામાં એટલો મશગુલ થઈ ગયો કે બેસ્ટ કહીને વિડીયો પતાવી દીધો. બાય તક નહોતું કીધું કે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પ્લીઝ પ્લીઝ ફરીથી એકવાર યાદ કરાવું છું, સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો વિડીયોને, અને કોમેન્ટ પણ કરજો જે તમને લાગ્યું હોય કે આની જગ્યાએ આવું થઈ